તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? અત્યારે તમે જે યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો તમારા મોબાઈલમાં નથી, છતાં પણ તમે એને જોઈ શકો છો. એ વિડીયો તમારા મોબાઈલમાં નથી, પરંતુ દુનિયાના કોઈ ખૂણે કોઈ ડેટા સેન્ટરમાં સ્ટોર થયેલો છે. ઇન્ટરનેટના માધ્યમથી એ ડેટા સેન્ટરમાંથી વિડીયો તમે તમારા મોબાઈલમાં એક્સેસ કરી શકો છો, એટલે કે જોઈ શકો છો. ભારતમાં કરોડો ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે. જે કોઈ યુટ્યુબ જોઈ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જોઈ છે, કોઈ વેબસાઇટ બનાવે છે, વેબસાઇટમાં માહિતી, કોઈ યુટ્યુબમાં માહિતી એડ કરે છે, વિડીયો નાખે છે. એટલે કે ઘણા લોકો આ કન્ટેન્ટ બનાવે છે, ડેટા બનાવે છે, ઘણા લોકો એને વપરાશ કરે છે. તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો, તમે ફેસબુક યુઝ કરો, તમે એમાં શું જોવો છો, શું સર્ચ કરો છો, આ દરેક વસ્તુ ડિજિટલ દુનિયામાં દર્જ થઈ જાય છે, એટલે કે નોટ ડાઉન થઈ જાય છે. આને જ કહેવાય છે ડેટા. આ વિડીયો પણ એક ડેટા છે, અને તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામનો યુઝ કરો છો ને શું સર્ચ કરો છો એ બધી વસ્તુઓનો સંગ્રહ થઈ જાય છે, એ પણ એક ડેટા છે. આ ડેટા કોઈ ડેટા સેન્ટરમાં સ્ટોર થાય છે, એટલે કે દુનિયાના કોઈ પણ ખૂણે જ્યાં પણ ડેટા સેન્ટર હશે ત્યાં સ્ટોર થતા હશે. ભારતમાં કરોડો વપરાશકર્તાઓ છે, તો તમે વિચારો કે કેટલો ડેટા જનરેટ થતો હશે. વિશ્વના કુલ ડેટાના 20% ડેટા જે ઇન્ટરનેટમાં એ ડિજિટલ દુનિયામાં છે એ માત્ર ભારતમાં જ જનરેટ થાય છે. પરંતુ આ ડેટાને સંગ્રહિત કરવા માટે, સ્ટોર કરવા માટે જે ડેટા સેન્ટર છે એ માત્ર વિશ્વના 3% જ ભારતમાં છે. એટલે કે ડેટા ઘણો બધો જનરેટ થાય છે, પરંતુ એને સ્ટોર કરવા માટેના ડેટા સેન્ટર ખૂબ જ ઓછા છે. એટલા માટે જે ભારતનું ગ્રોથ એન્જિન કહેવાતું ગુજરાત છે, એને એક પોલિસી, એક નીતિ ઘડી. નીતિ શું છે કે દેશ વિદેશની ડેટા સેન્ટર સ્થાપિત કરતી કંપનીઓ ગુજરાતમાં આવી, ગુજરાતમાં રોકાણ કરે, ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થાપિત કરે, જેનાથી ગુજરાતને ડેટા સેન્ટરનું હબ બનાવી શકાય. એના માટેની જે પોલિસી, જે નીતિ છે, એના વિશે આજના મેન્સ મેરેથોન સિરીઝમાં ચર્ચા કરવાની છે. તમે બધા જ જાણો છો કે મેન્સ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આપણી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા સંચાલિત મેન્સ મેરેથોન સિરીઝ છે. આપણે અર્થતંત્રના વિડીયો, એટલે કે અર્થતંત્રના ટોપિક પરના સવાલો જોતા રહ્યા છીએ, ને આજનો ટોપિક છે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026ની મુખ્ય જોગવાઈઓ શું શું છે. એટલે કે દેશ અને વિદેશની વધુમાં વધુ કંપનીઓ ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થાપિત કરે એવી સરકારની એક પહેલ છે. તેમાં સરકારે કઈ કઈ બાબતોની ચર્ચા કરી છે એ વસ્તુ અહીંયા આઈડિયલ જવાબમાં અહીંયા લખેલી છે. આપણે એની ચર્ચા કરીએ વિસ્તારથી. સવાલ છે, ગુજરાત એઆઈ ડેટા સેન્ટર, ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026. 2026માં તાજેતરમાં જ આવેલી છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ પણ પોલિસીઓ જાહેર કરવામાં આવે, એ પોલિસી પરીક્ષામાં પૂછાયની સંભાવના ખૂબ જ રહેલી છે. એક તો આ પોલિસી હમણાં જાહેર થઈ છે, અને બીજી છે ઔદ્યોગિક નીતિ 2026-29. એના પર પણ વિડીયો આપણે મેન્સ મેરેથોન સિરીઝમાં બનાવીશું. તો મેન્સ મેરેથોન સિરીઝ સાથે તમે જોડાયેલા રહો. ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026 છે, એમાં કઈ કઈ મહત્વની જોગવાઈઓ છે એ આપણે જવાબમાં લખવાની છે. 5 માર્ક્સનો આ સવાલ છે. આપણે 90 થી 100 શબ્દોમાં લખવાનો હોય છે. એમાં જે મહત્વની બાબતો હોય છે એનો સમાવેશ આપણા જવાબમાં થઈ જવો જોઈએ. તો આપણે જે નીતિની જોગવાઈઓ છે એને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ. આ જે નીતિ છે, આ જે પોલિસી છે, એની જોગવાઈઓ છે. જોગવાઈ એને 3 ભાગમાં વિભાજિત કરીએ. પહેલી કે નીતિ છે, આ પોલિસી છે, એના ટાર્ગેટ શું છે, એના લક્ષ્યાંકો શું રાખેલા છે, કે મારે એટલું કરવાનું છે, મારે પેલું કરવાનું છે. આપણે કહીએ ને કે 10મામાં મારે 90% લેવો, એવો આપણે લક્ષ્યાંક, આપણે એવો ટાર્ગેટ છે. તો આ નીતિ છે ડેટા સેન્ટર પોલિસી 2026, એનો લક્ષ્યાંક શું છે? તો એનો લક્ષ્યાંક તો એક છે ગુજરાતને હાઈપર સ્કેલ એક બહુ મોટા પ્રમાણમાં હાઈપર સ્કેલ એઆઈ ડેટા સેન્ટર ડેસ્ટિનેશન સ્થાપિત કરવાનું છે ગુજરાતને. એટલે કે ડેટા સેન્ટર માટે ગુજરાતને હબ બનાવવાનું છે. દેશ અને વિદેશની કંપનીઓ જ્યારે એવું વિચારે કે અમારે એક નવું ડેટા સેન્ટર સ્થાપિત કરવું છે, તો નજર ક્યાં કરે? તો ગુજરાત ઉપર નજર કરે. એવું ગુજરાતને પ્રમોટ કરવાનું છે, એવું ગુજરાતને હબ બનાવવાનું છે. બીજું કે ગુજરાતની અંદર ડેટા સેન્ટર સ્થાપિત કરવા માટે જે રોકાણ આવે છે એનું આપણે લક્ષ્યાંક છે 6 લાખ કરોડ. કેટલું? 6 લાખ કરોડ
ને આના દ્વારા આપણે કેટલી કેપેસિટીના ડેટા સેન્ટરો સ્થાપિત કરવાના છે, એના દ્વારા આપણે 7.5 ગીગાવોટ કેપેસિટીના ડેટા સેન્ટર સ્થાપિત કરવાના છે. ગીગાવોટ એટલે કે જીબી નથી થતું, જીબી અલગ વસ્તુ છે. ડેટા સેન્ટર આપણે કઈ રીતે એને ગણતરી કરવામાં આવે છે, જેમ કે આ પેનડ્રાઈવ છે 128 જીબીના છે. આ જે ડેટા સેન્ટર હોય છે એ કરોડો અબજો જીબીના હોય છે, જેમાં દુનિયાભરનો ઘણો બધો ડેટા સંગ્રહિત થઈ જાય છે. પરંતુ ડેટા સેન્ટરને આપણે જીબીની અંદર ને 1000 જીબી ભેગી કરો તો એક ટીબી બને. તો જીબીમાં કે ટીબીમાં એને માપવામાં નથી આવતા. આ જે ડેટા સેન્ટર છે એને ચલાવવા માટે ઘણી બધી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય છે. આ ડેટા સેન્ટર ચાલે ત્યારે ઘણી બધી હીટ જનરેટ થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે. ફરી એને ડેટા સેન્ટરોને ઠંડા રાખવા એટલે કૂલ કરવા માટે એના માટે કુલિંગ સિસ્ટમ એ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરે છે. એટલે કે આ ડેટા સેન્ટરને ચલાવવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટીનું કન્ઝપ્શન એટલે કે એનો ઉપયોગ થાય છે. તો આપણે ડેટા સેન્ટરની કેપેસિટીને જીબીમાં માપવામાં નથી આવતી, પરંતુ ડેટા સેન્ટરને ચલાવી રાખવા માટે કેટલી ઇલેક્ટ્રિસિટીનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, તમારા જાણકારી માટે કે આપણે 1 ગીગાવોટ હોય છે, 1 ગીગાવોટનું ડેટા સેન્ટર, એમાં જેટલી 1 ગીગાવોટ ઇલેક્ટ્રિસિટીનો માપ છે. 1 ગીગાવોટ ઇલેક્ટ્રિસિટીમાંથી આપણે 7 થી 10 લાખ પરિવારોને વીજળી આપી શકીએ. એટલે કે એક નોર્મલ, બહુ મોટું નહીં પરંતુ એક નોર્મલ શહેર હોય છે એ આખા શહેરને જેટલી વીજળી પૂરી કરીએ છીએ એ 1 ગીગાવોટમાં થઈ જાય છે. આપણે એવું કેટલી 7.5 ગીગાવોટ ઇલેક્ટ્રિસિટીનું કન્ઝપ્શન ઉપયોગ કરે એટલા મોટા ડેટા સેન્ટર ગુજરાતમાં સ્થાપિત કરે. એક ડેટા સેન્ટર નહીં, પણ ગુજરાતમાં જેટલા પણ ડેટા સેન્ટર સ્થાપિત થશે એની કલેક્ટિવ કુલ કેપેસિટી કેટલી હોવી જોઈએ? 7.5 ગીગાવોટની હોવી જોઈએ. તો આપણો બીજો લક્ષ્યાંક આ છે. ત્રીજો લક્ષ્યાંક એ છે કે તમે વિચાર્યું છે કે આપણે સુધી ઇન્ટરનેટ કઈ રીતે પહોંચે છે? તમને એવું લાગતું હશે કે આપણે ટાવર દ્વારા ઇન્ટરનેટ આવે છે. નહીં, સમગ્ર વિશ્વનું ઇન્ટરનેટ છે એ કેબલ દ્વારા કનેક્ટેડ છે. માત્ર હવામાં સેટેલાઇટ નહીં, કેબલ દ્વારા કનેક્ટેડ છે. સમગ્ર વિશ્વની અંદર, દરિયાની અંદર, તમામ દેશોને જોડતા દરિયાની અંદર ઓપ્ટિકલ ફાઇબરના એટલે કે કેબલ છે એ બિછાવેલા છે. અમેરિકાથી યુરોપ, યુરોપથી ભારત, ભારતથી આફ્રિકા, આફ્રિકાથી રશિયા, સમગ્ર દેશના ઓપ્ટિકલ ફાઇબર દરિયાની અંદર છે. એના દ્વારા આપણે ઇન્ટરનેટ આવે છે. ફોર એક્ઝામ્પલ કે આ છે ભારતનો દરિયા કિનારો છે. કોઈ છે દુબઈ બાજુથી અથવા તો આફ્રિકા બાજુથી જે ઓપ્ટિકલ ફાઇબર આવે છે તો મુંબઈના દરિયા કિનારા સુધી ત્યાં પહોંચ્યો છે. હવે ઓપ્ટિકલ ફાઇબરના જે ઇન્ટરનેટ છે, આ બધી માહિતી સમગ્ર દેશમાં ફેલાવવા માટે આપણે અહીંયા એક સ્ટેશન બનાવવું પડે કે કેબલ લેન્ડિંગ સ્ટેશન. જે કેબલ દરિયામાંથી આવે છે, અહીંયા દરિયાની બહાર નીકળે છે, કેબલ અહીંયા લેન્ડ કરે છે, એના માટેનું સ્ટેશન કેબલ લેન્ડિંગ સ્ટેશન કહેવાય. આવા આપણે 2 કેબલ લેન્ડિંગ સ્ટેશન બનાવવાના છે. તો આપણા એક લક્ષ્યાંકો થઈ ગયા. આ જોગવાઈઓ છે એ જોગવાઈઓના આ લક્ષ્યાંક. ડેટા સેન્ટર પોલિસીની કેટલીક જોગવાઈઓમાં આ 3 જોગવાઈઓ જે આપણા ટાર્ગેટ છે કે આ પોલિસી દ્વારા આપણે એટલું અચીવ કરીશું. હવે આપણે પ્રોત્સાહન જોઈએ. પ્રોત્સાહન શું છે? કેટલા મોટા પ્રમાણમાં ડેટા સેન્ટર સ્થાપિત કરવાના છે, તો કોઈ કંપની શા માટે ગુજરાતમાં આવીને રોકાણ કરે? આપણે એને કંઈક વળતર, એને કંઈક પ્રોત્સાહન, એને કંઈક ઇનામ આપવું પડે કે જો તમે રોકાણ કરશો, તમે એટલી સહાય કરશું, એટલી સહાય કરશું. તો સરકાર કયા પ્રકારની સહાય કરશે? તો એ સહાય આપણે જોઈએ. તો નાણાકીય સહાયની અંદર નાણાકીય સહાય એટલે કે રૂપિયામાં સહાય કરે સરકાર. ડેટા સેન્ટર સ્થાપિત કરવા માટે જેટલું પણ રોકાણ કરવામાં આવશે એ રોકાણના 2.5% સબસિડી આપવામાં આવશે. સબસિડી રોકાણના. ફોર એક્ઝામ્પલ કે 1000 કરોડનું રોકાણ એક કંપની ડેટા સેન્ટર સ્થાપિત કરવા માટે 1000 કરોડનું રોકાણ કરવામાં આવે તેના 2.5% એટલે કે 25 કરોડ થાય છે. તો 25 કરોડની સબસિડી સરકાર આપશે. આ ડેટા સેન્ટરને ચલાવી, આ જે 1000 કરોડનું રોકાણ કરો છો, સ્વાભાવિક વસ્તુ છે. કોઈ કંપની છે 1000 કરોડ જસ્ટ એક્ઝામ્પલ છે, આપણે કુલ રોકાણ 6 લાખ કરોડનું લેવાનું છે. જ્યારે કરોડોના, હજારો કરોડોના રોકાણ થતા હોય છે, કોઈ એક કંપની છે એ બધું જ રોકાણ પોતાના ખિસ્સામાંથી ના કાઢતી હોય છે. અમુક રોકાણ પોતાના ખિસ્સામાંથી કરતી હોય છે અને બાકીની લોન લેતી હોય છે. માની લો કે 1000 કરોડનું રોકાણ કરવાનું છે, એમાં કંપનીએ 100 કરોડની લોન લીધી. આ જે 100 કરોડની લોન છે એના ઉપર કંઈક વ્યાજ આવતું હશે. વ્યાજ છે એ બની શકે 8% વ્યાજ દર હોય, 9% વ્યાજ દર હોય, 10% વ્યાજ દર હોય. આમાં અલગ અલગ વ્યાજ દર હશે. તો સરકાર એમ કહે છે કે તમારો જે વ્યાજ ભરવું પડશે ને, વ્યાજમાંથી 4%, કેટલા? 4% વ્યાજ માફી કરવામાં આવે, એટલે કે વ્યાજ સહાય. સરકાર છે 4% લેખે વ્યાજના જેટલા રૂપિયા થતા છે એ સરકાર ભરી દેશે. એટલે કે જે રોકાણ કરો છો એમાંથી
2.5% તો સરકાર છે એ સીધા આપી દેશે. બાકી જે લોન લ્યો છે એના વ્યાજના 4% છે એ સરકાર આપી દેશે. ને જે 10 વર્ષની અંદર 10 વર્ષમાં આ જે રોકાણ કરો છો ને લોન લો છો, સરકાર એને સહાય કરશે. આ થઈ ગઈ નાણાકીય સહાય થઈ ગઈ. બીજી સહાય જોઈએ તેમાં કરમાં પણ મુક્તિ છે. કરમાં શું મુક્તિ છે કે જમીન ખરીદ વેચાણ થાય છે એની નોંધણી કરવા માટે એના જે દસ્તાવેજો એમાં સ્ટેમ્પ ડ્યુટી લાગે છે. એટલે કે જમીન ખરીદ વેચાણ માટે જે નોંધણી કરીએ છીએ એમાં જે સ્ટેમ્પ ડ્યુટી લાગે છે એ 100% માફ કરી દેવામાં આવશે. જે વીજળી ડ્યુટી હોય છે, ઇલેક્ટ્રિસિટી, તમે લાઇટનો યુઝ કરો છો, એવું જો જેમ કે આપણે 100 યુનિટ ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરીએ છીએ ને એમાં 1 યુનિટના 7 રૂપિયા, ફોર એક્ઝામ્પલ 7 રૂપિયા છે તો આપણે 700 રૂપિયા લાઇટ બિલ આવે છે. આ લાઇટ બિલ ઉપર સરકાર એના ઉપર એક ટેક્સ લે છે, કર લે છે, ઇલેક્ટ્રિસિટી ડ્યુટીના નામે. તો સરકારે એવું કીધું કે ડેટા સેન્ટરમાં જેટલી પણ ઇલેક્ટ્રિસિટીનો યુઝ થાય છે, યાદ રાખો કે ડેટા સેન્ટરનો સૌથી મોટો ખર્ચ એક વખત સ્થાપિત થઈ ગયું પછી સૌથી મોટો ખર્ચ કયો છે? ઇલેક્ટ્રિસિટીનો હોય છે. તો સરકારે કીધું કે ઇલેક્ટ્રિસિટીનું જે બિલ આવે એમાં જે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લેવામાં આવે છે એની 100% માફી આપવામાં આવશે. અને ઇલેક્ટ્રિસિટીનું જે બિલ આવે છે એમાં પર યુનિટ, ફોર એક્ઝામ્પલ કે અત્યારે ભાવ 7 રૂપિયા છે તો સરકાર કહે કે 1 રૂપિયો અમે સહાય કરી દઈશું પર યુનિટ. તો 7 રૂપિયાની જગ્યાએ હવે 1 યુનિટ એ કંપનીને 6 રૂપિયામાં મળશે. તો અહીંયા યુનિટ દીઠ 1 રૂપિયા સબસિડી. આ બંને વસ્તુ કેટલા વર્ષ માટે? આ વસ્તુ છે 20 વર્ષ માટે. એટલે કે આજે ડેટા સેન્ટર સ્થાપિત કરે તો આવનાર 20 વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી પર યુનિટ 1 રૂપિયો સબસિડી સરકાર આપશે. ને જે વીજ બિલ આવે એના ઉપર ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરવાને આવે છે એ 100% માફ 20 વર્ષ સુધી કરવામાં આવશે. આના સિવાય બિન નાણાકીય સહાય એટલે કે આ જે સહાય હતી આ સહાયની અંદર સરકાર કોઈને કોઈ રૂપિયા આપીને મદદ કરતી હતી. હવે સરકાર બે અલગ રીતે મદદ કરશે. રૂપિયા નહીં આપે પરંતુ બીજી રીતે. કઈ બીજી રીતે એને મદદ કરશે? જેમ કે જે બિલ્ડિંગ બનાવવાના છે, બિલ્ડિંગ બનાવવા માટે સરકારના નિયમ હોય કે 1000 સ્ક્વેર ફીટનો પ્લોટ છે તે પ્લોટ ઉપર વધુમાં વધુ કેટલા સ્ક્વેર ફીટનું બાંધકામ થઈ શકે. 1000 સ્ક્વેર ફીટ છે તો અમુક સિટીમાં એવો નિયમ હોય છે કે 1500 સ્ક્વેર ફીટનું બાંધકામ થાય. એટલે કે નીચે 1000 સ્ક્વેર ફીટ ને એના ઉપર બીજા માળે 500 સ્ક્વેર ફીટ એટલે 1500 સ્ક્વેર ફીટનું બાંધકામ થઈ ગયું. એને કહેવાય ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ. આ બિલ્ડિંગ બનાવવાના ટૂંકમાં માપદંડો છે. પાર્કિંગ માટેની સ્પેસ કઈ રીતે છે, આ માપદંડોમાં કંઈક છૂટછાટો, બિલ્ડિંગના માપદંડો છે, નિયમો છે, એના જે નિયમો છે એમાં છૂટછાટ આપવામાં આવે છે જેનાથી ડેટા સેન્ટરને સરળતાથી કંપનીને ઈચ્છા થાય એ રીતે ત્યાં બિલ્ડિંગ બનાવી શકે. પછી સિંગલ વિન્ડો ક્લિયરન્સ. તમે બધા જ જાણો છો કે કોઈ સરકારી કામ હોય છે તો એમ થાય છે એક કામ કરવા માટે એક જ ઓફિસમાં જઈએ છીએ, એમ કહેશે કે હવે આગળ વધો, બીજી બારીએ જાઓ, ત્રીજી બારીએ, ચોથી બારીએ, હવે 3 દિવસ પછી આવશો. એટલે કે તમારે એક કામ કરવા માટે ઘણા બધા ધક્કા ખાવા પડે છે, ઘણો બધો સમય બગડે છે. આની જગ્યાએ સરકાર શું કહે છે કે તમારે અલગ અલગ ઓફિસમાં જવાનું નથી, તમારે એક ઓફિસ એટલે કે એક વિન્ડો એક જ જગ્યાએ જવાનું છે ને ત્યાં તમારું કામ એકસાથે બધું પતી જશે. એટલે કે તમે તમારું કામ ખૂબ જ સરળતાથી કરી શકો છો. આને કહેવાય છે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ, ધંધા કરવાની અંદર સરળતા. એટલે સિંગલ વિન્ડો ક્લિયરન્સ એટલે કે એક જ બારી પરથી તમારા તમામ દસ્તાવેજોને જે ક્લિયરન્સની જરૂર પડતી હોય છે ડેટા સેન્ટર સ્થાપિત કરવા માટે એક જ જગ્યાએથી મળી જશે. તો આ શું છે? સરકાર અલગ અલગ રીતે સહાય આપે છે. સહાય આપશે તો દેશ વિદેશની કંપનીઓ ગુજરાતમાં આવી ડેટા સેન્ટર સ્થાપિત કરશે અને ગુજરાતમાં 6 લાખ કરોડના જે રોકાણનો ટાર્ગેટ છે પૂરો થશે ને ગુજરાત છે 7.5 ગીગાવોટ ની કેપેસિટીના ડેટા સેન્ટર સ્થાપિત કરી શકશે. આ જે ડેટા સેન્ટર છે એને આ જે સહાયો આપવામાં આવે છે ડેટા સેન્ટર માટે એના માટે ગુજરાત સરકારે અમુક શરતો આપી છે કે આ જે લાભ છે એ ક્યારે મળશે. તેની 2 શરતો છે. પહેલી શરત તો એ છે કે અહીંયા જે ઇલેક્ટ્રિસિટીનો યુઝ થાય છે કુલ ડેટા સેન્ટરમાં એને 51% રિન્યુએબલ એનર્જીનો યુઝ કરવાનો છે. કોલ પાવર પ્લાન્ટથી જે ઇલેક્ટ્રિસિટી યુઝ થાય છે ને કોઈ ડેટા સેન્ટર 100% અથવા તો 80-90% ઇલેક્ટ્રિસિટી કોલમાંથી યુઝ કરતી હશે તો એને આ બધા લાભ મળશે નહીં. એટલે કે ડેટા સેન્ટરે રિન્યુએબલ એનર્જીમાંથી જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે એનો જ યુઝ કરવાનો છે. અને બીજું
કે જેટલો પણ લાભ મળે છે આ કુલ લાભનો સરવાળો કરો. તમે આ લાભ ગણો. ઇલેક્ટ્રિસિટીની ડ્યુટી યુનિટ દીઠ ₹1 સબસિડી, સ્ટેમ્પ ડ્યુટીની માફ કરી દે છે, લોન ઉપર વ્યાજ માફી આપે છે, કુલ રોકાણ કરીને 2.5% સરકાર છે એ સબસિડી આપે છે. તો કુલ લાભ મળે છે એ કુલ રોકાણના 75%થી વધારે ન હોવું જોઈએ. આનો મતલબ એવો થાય છે કે આપણે કેટલું રોકાણ કરેલું, આપણે આ ડેટા સેન્ટર સ્થાપિત કરવા 1000 કરોડનું રોકાણ કરેલું. આ 1000 કરોડના 75% ગણો તો થાય છે 750 કરોડ. એટલે કે તમામ લાભ છે એ 750 કરોડથી વધારે ના હોવો જોઈએ. મહત્તમ કેટલો હોવો જોઈએ? કુલ રોકાણના 75%ની મર્યાદામાં હોવો જોઈએ. તો આ છે મુખ્ય જોગવાઈઓ ગુજરાત ડેટા સેન્ટર પોલિસી. મેન્સની અંદર સીસીમાં 5 માર્ક્સનો સવાલ પૂછાય કે એસટીઆઈ ડિવાઇસો 1-2 ની અંદર 10, 15, 20 માર્કનો સવાલ પૂછાય તો તમે એટલા જે કીવર્ડ છે, મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખી ને તમે ખૂબ જ સારી રીતે જવાબ લખી શકો છો. જીપીએસસીની અંદર માની લો કે 200 શબ્દમાં જવાબ લખવાનો થાય તો આ જોગવાઈઓ લખો. આની સાથે ડેટા સેન્ટરના લાભ શું થઈ શકે, રોકાણ થશે, રોજગારીનું સર્જન થશે. ગુજરાત ડેટા સેન્ટર એટલે કે ક્રિટિકલ ડિજિટલ દુનિયાનું ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આને કહેવાય છે, એ ગુજરાતમાં આવશે. આનાથી નુકસાન પણ થાય છે. શું નુકસાન થાય છે? પર્યાવરણને નુકસાન થાય છે. રોજગારીનું સર્જન થશે, બહુ મોટા પ્રમાણમાં નહીં થાય. કેમ કે ડેટા સેન્ટર ઓટોમેટિક હોય છે. શરૂઆતમાં એને સ્થાપવા માટે જરૂર પડે છે માણસોની, પરંતુ એક વખત બની ગયું પછી એને મેન્ટેન કરવા માટે હાઈ સ્કિલવાળા થોડા લોકોની જરૂર પડશે. ત્યાં જે 10 ધોરણ 12 ધોરણ ભણેલા સામાન્ય કોલેજ કરેલા વ્યક્તિઓને ત્યાં નોકરી ના મળે. એટલે કે ડેટા સેન્ટરથી રોજગારીનું સર્જન થશે બહુ ઓછા પ્રમાણમાં થાય છે. પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે, ઇલેક્ટ્રિસિટીનો ખૂબ ઉપયોગ કરે છે. આપણે જ્યારે ઇલેક્ટ્રિસિટી એટલી જનરેટ નથી થતી એવા સમયે ડેટા સેન્ટર ખૂબ ઇલેક્ટ્રિસિટી. પછી શુદ્ધ પાણી, જ્યારે પાણીની એટલી મોટી સમસ્યા છે એવા સમયે દરિયાનું પાણી ત્યાં કુલિંગમાં ના ચાલે. ત્યાં માત્ર ને માત્ર શુદ્ધ આપણે જે પીએ છીએ એનાથી પણ શુદ્ધ પાણી ડેટા સેન્ટરમાં કુલિંગ સિસ્ટમ માટે યુઝ થાય છે. એટલે કે ઇલેક્ટ્રિસિટી અને પાણી અને પર્યાવરણનો બગાડ એ ડેટા સેન્ટરનો ખૂબ જ ખરાબ કે નેગેટિવ ઇફેક્ટ આપણે આવશે. તેના ગેરફાયદાઓ છે, પરંતુ આપણે આ પ્રશ્નની અંદર એ બધી વસ્તુઓ લખવાની નથી. યાદ રાખો, આનાથી ફાયદા શું થશે, ને જે સમસ્યાઓ આવશે, આ બધું વર્ણન અહીંયા કરવાનું નથી. અહીંયા શું પૂછેલું છે? ગુજરાતમાં ડેટા સેન્ટર પોલિસી, એની જોગવાઈઓ પૂછેલી છે. સીધું જ લખેલું છે કે એની જોગવાઈઓ જણાવો. તો પછી બીજી બિનજરૂરી ચર્ચા જે પૂછેલી નથી એ નહીં કરવાની. જીપીએસસીની પરીક્ષા હોય ને એમાં જો આ સવાલ પૂછાય તો એમાં બધી જ ચર્ચાઓ કરવાની થશે, કેમ કે એનો સવાલ જ એ પ્રકારનો હશે. જે વસ્તુની ચર્ચા કરેલી છે બધું સેમ અહીંયા લખેલું છે, કંઈ અલગ નથી. નાણાકીય પ્રોત્સાહન, કર છે, બિન નાણાકીય છે, શરતો શું છે. જો અહીંયા આપણે જે જોગવાઈઓ છે ને લક્ષ્યાંક, પ્રોત્સાહન અને શરતો એવા 3 ભાગમાં વિભાજિત કરેલી છે. જ્યારે તમે આવું કંઈ વિડીયો ના જો, તમે તમારી રીતે ક્યાંકથી પોલિસી કરંટ અફેરના મેગઝીનમાંથી વાંચી લો ને પછી જવાબ લખો તો તમે 1, 2, 3, 4, 10 કરીને બધા જ મુદ્દાઓ ભેગા એમને લખી નાખો. એના કરતાં આ રીતે કોઈ પણ જવાબ લખો, એના રીતે ભાગ પાડીને લખો. હવે દરેક જે જવાબ લખો છે એ સવાલ અનુરૂપ અલગ અલગ રીતે વિભાજિત થઈ શકતા હોય છે. તો એ આપણે જેમ જેમ આગળ જતા જશું તેમ તેમ એમાં ખબર પડશે કે આમાં કઈ રીતે ભાગ પાડી શકાય. આ વસ્તુ તમે કેવી રીતે શીખી શકો? તમે વધારેમાં વધારે જવાબ લખો, અલગ અલગ વિષયના અલગ અલગ પ્રકારના જવાબો લખો, ત્યારે તમે જાતે આ ડિસાઇડ કરી શકો છો કે આ પ્રશ્નો છે તો આ પ્રશ્નને આપણે આ રીતે લખી શકીએ. હવે તમે આ એક પ્રશ્ન જોયો કે આ પોલિસી ઉપરનો પ્રશ્ન છે. આવનારા થોડા દિવસોની અંદર ફરી આપણે મેન્સ મેરેથોન સિરીઝમાં ઇકોનોમીમાં ઔદ્યોગિક નીતિ ઉપરનો આપણે સવાલ હશે. હવે તમે જોઈ લીધું કે જ્યારે નીતિ એટલે કે પોલિસી ઉપરનો સવાલ હશે એમાં સેમ કંઈક પેટર્ન આપણે ફોલો કરી શકીએ. એમાં પણ કંઈક ટાર્ગેટ હશે ઔદ્યોગિક નીતિમાં, એમાં પણ ઉદ્યોગોને સ્થાપિત કરવા માટે સરકારે કંઈક પ્રોત્સાહન આપ્યા છે, એમાં પણ કંઈક શરતો હશે. એટલે કે જે આપણે પોલિસી ઉપરનો સવાલ લખીએ એનું કંઈક જે પ્રેઝન્ટેશન છે, એનું માળખું છે, જેનું સ્ટ્રક્ચર છે, આવું કંઈક બનાવી શકાય છે. એટલા માટે તમે મેન્સ મેરેથોન સિરીઝને રેગ્યુલર નિયમિત રીતે ફોલો કરો. તમારી જાતે જવાબો લખો ને પછી આ જે આદર્શ જવાબ છે એને જો. અહીંયા જે ચર્ચા કરેલી છે એને સાંભળો. શરૂઆતમાં તમે જવાબ જોઈ લેશો અને ચર્ચા સાંભળી લેશો તો તમને એટલો ફાયદો નહીં થાય. જ્યાં સુધી તમે તમારી જાતે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી એટલો સારો જવાબ તમે નહીં લખી શકો. તમે શરૂઆતમાં જવાબ લખશો ત્યારે તમને સમસ્યા આવશે. ત્યારે એમ થશે કે આજે નહીં, હું કાલથી લખીશ. તમને આ જે ડર લાગે છે ને સ્વાભાવિક છે, દરેક વિદ્યાર્થીને લાગે છે. પરંતુ આ ડરને સાઈડમાં રાખી તમારે પ્રેક્ટિસ કરવાની છે. ભલે ગમે એટલો ખરાબ જવાબ લખાય, તમારે જવાબ લખવાનો છે. હવે જવાબ તમારી રીતે થોડું 10 મિનિટ વિચારો. માની લો કે કોઈ વિચાર નથી આવતો, પછી તમે જોઈ લેજો. ને બીજી વસ્તુ, ઔદ્યોગિક નીતિની આપણે આજે ચર્ચા નથી કરી, પરંતુ માની લો કે અત્યારે ઔદ્યોગિક નીતિ ઉપરનો સવાલ હું તમને લખવાનો કહીશ તો તમે શું કરશો?
તો ગુજરાતમાં નવા ઉદ્યોગોની સ્થાપના થઈ, સરકાર એવી જ કંઈક વાત કરી હશે. તો એમાં પણ સેમ, આજે ભલે આપણે ઔદ્યોગિક નીતિની ચર્ચા નથી કરી, પણ ઔદ્યોગિક નીતિમાં પણ આવું જ કંઈક હશે કે કેપિટલ ઇન્સેન્ટિવ, એટલે કે જેટલું રોકાણ કર્યું છે એના અમુક ટકા આપણને ખબર નહીં, એના માટે આપણે વિડીયો જોવો પડશે. પરંતુ એમાં વ્યાજ સહાય આપશે, એમાં કેપિટલ ઇન્સેન્ટિવ સબસિડી આપવામાં આવશે, ઇલેક્ટ્રિસિટી, સ્ટેમ્પ ડ્યુટી, આ બધામાં રાહત આપશે સરકાર, એવી જ કંઈક વાત કરેલી હશે. એટલે કે જ્યારે આપણે આવા વિડીયો જોઈએ છીએ ત્યારે આપણે એક્ઝેક્ટ નોલેજ ખબર ના હોય ને તો પણ અનુમાનના આધારે 5માંથી 1-2 માર્ક્સ તો મેળવી લેશું. તો એના માટે આપણે પ્રેક્ટિસ કરવી પડશે. તો આજની મેન્સ મેરેથોન સિરીઝમાં અહીંયા સુધી. ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી મને આપો રજા.